करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरिओम। લગભગ 6 મહિના પછી આપ સૌની વચ્ચે પુનઃ આવવાનું થયું છે. ગયે વખતે આપણે ગીતાના 5મા અધ્યાયની ઉપર વિચાર કરેલો અને આ વખતે ગીતાના પહેલા અધ્યાયથી આપણે શરૂઆત કરીએ છીએ. ઘણા વર્ષોથી તો અહીંયા આવવાનું થાય છે અને આપણે રેન્ડમલી એક અધ્યાય લેતા હોઈએ છીએ, પણ મનમાં એવો સંકલ્પ થયો કે કેમ નહીં આપણે પહેલા અધ્યાયથી સ્ટાર્ટ કરીએ. હવે જોઈએ કેટલા વર્ષ ચાલે છે. 18 અધ્યાય એટલે આમ તો વર્ષમાં એકવાર હોય તો 18 વર્ષ ચાલે, પણ ભગવાનની જે ઈચ્છા છે જોઈશું. તો ઘણા લોકો કે આ તમે પહેલો અધ્યાય કેમ લો છો? મને ઘણા બધા ફોન આવ્યા. પહેલા અધ્યાયમાં શું છે? એક સ્ટોરી માત્ર છે. જો સ્ટોરી માત્ર હોત તો પછી એને ગીતાના પહેલા અધ્યાય, ગીતાના અધ્યાય રૂપે એને અહીંયા આગળ ના રાખવામાં આવ્યો હોત. પહેલી વસ્તુ. બીજી વસ્તુ, અહીંયા આગળ એક વિશેષ સંદેશ છે કે જે અહીંયા અર્જુનની મૂળ સમસ્યા છે, એ સમસ્યાની શરૂઆત ક્યાંથી થઈ, એ સમસ્યા જે છે એના સિમ્ટમ્સ શું છે, ઉપર રોગના જે લક્ષણો હોય એ લક્ષણો કેવા છે, અને રોગના લક્ષણોના આધારે પછી એના મૂળ સુધી જઈ, એના મૂળ કારણ સુધી જઈ અને એક પૂરી એનાલિસિસ છે. અહીંયા આગળ એક હ્યુમન માઇન્ડ કેવી રીતે કામ કરે છે એનું પણ આપણને એક ચિત્રણ મળતું હોય છે. તો આ જે અહીંયા આગળ મૂળભૂત સમસ્યા, જેને આપણે કહીએ છીએ કે સંસાર, ભવરોગ, ભવસાગર, આવા બધા આપણે નામ આપતા હોય છે. આ બધા થોડા ટેકનિકલ શબ્દો છે. હવે કીધું ભવરોગ છે. ગીતા છે ને એક રેમેડી છે. ગીતાની બાબતમાં તમને ખબર હશે કે મહાભારતના ભીષ્મ પર્વમાં 25 થી લઈ અને 42મા અધ્યાય સુધી આ છે તે પૂરો એ ગીતા છે. ઘણા લોકો એમ કહે છે કે આ મહાભારતનો એક જે છે પૂરી એક માળા છે અને એમાં જેમ કે વચ્ચે લોકેટ હોય છે, પેન્ડન્ટ હોય છે, તે આવું છે, તે એક સુંદર પેન્ડન્ટ છે. એટલે મહાભારત ગ્રંથ, મહાભારત જે મહાકાવ્ય છે એની શોભા ગીતાના કારણે છે. આમ કહાની સાંભળવામાં બહુ ઘણા લોકોને ઇન્ટરેસ્ટ નથી હોતો. આમ તો મોટા ભાગે લોકો છે ને તે કહાનીમાં જ રમતા હોય છે, સચ્ચાઈ એ છે. અને એટલા માટે આપણે આચાર્ય લોકોએ પણ આ વસ્તુનો આશય લીધો કે ભાઈ કહાનીના માધ્યમથી મેસેજને કોમ્યુનિકેટ કરો. પણ ઘણી વખત છે ને તે કહાનીમાં માણસ એવો અટવાઈ જતો હોય છે અને એને એક એન્ટરટેનમેન્ટનું એક સાધન સમજી લેતો હોય છે. હવે એક છોકરો બીમાર હતો. કડવી દવા ખાવી તો ગમે નહીં છોકરાઓને. તો બીમાર હતો તો એની માએ વિચાર્યું કે આ બીમાર છે, દવા તો ખાતો નથી આમ. તો એટલે એક એણે ચાલાકી કરી કે એક પેડામાં એક ગોળી ઇન્સર્ટ કરી દીધી અને કીધું કે લે બેટા પેડો. છોકરાને આશ્ચર્ય થયું કે અરે મને બુખાર આવે છે, હું બીમાર છું અને મમ્મીએ મને પેડો ખાવા આપ્યો. જો તો મમ્મીની કરુણા જો, વાત્સલ્ય, પ્રેમ જો. છોકરાએ ખુશી ખુશી ખાઈ લીધું. એની મમ્મી પણ ખુશ થઈ ગઈ, બેટા પેડો ખાઈ લીધો? ભલે હા મમ્મા ખાઈ લીધું. પછી ધીમેથી કે મમ્મા પેલા પેડામાં જે ઠળિયો હતો ને બહુ કડવો હતો, ઠળિયો મેં ફેંકી દીધો. સમજો છો ને?
આપણે કહાનીનો આનંદ, આ જે કથા ને એ બધું હોય ને એમાં આ જ વસ્તુ થતી હોય છે કે કથાનો આનંદ ખૂબ લીધો અને કીધું કે હા જુઓ પેલા ભગવાન રામ હતા અને એમની માતા કૈકેયીએ એને છે તે એને વનવાસ માટે દશરથ રાજાને એમની પાસે વરદાન માંગેલા અને આ રીતે એમને વચનમાં બાંધી દીધા અને પછી બિચારા છે તે રામજી સીતાજીની સાથે લક્ષ્મણજીની સાથે વનવાસ ગયા અને રાવણને પછી રાવણે એને કિડનેપ કરી દીધી પૂરી કહાની. અચ્છા, એનો મેસેજ શું હતો? હવે એ મેસેજ તમે જાણો. બસ એક વ્યક્તિ કે હા એનો મેસેજ મને એક વસ્તુ સમજમાં આવી અને એનાથી ભગવાન રામે પણ શિક્ષા લઈ લીધી. મેં કીધું શું મેસેજ હતો? બોલે મેસેજ એ હતો કે જો મારા પિતાશ્રીને 3 પત્નીઓ હતી, 3 માતા, કૈકેયી, કૌશલ્યાજી અને સુમિત્રાજી. 3 પત્ની હતી અને એને કારણે રાજા દશરથ 3ને એક સાથે હેન્ડલ ના કરી શક્યા અને ફાઇનલી છે તે એક પત્નીના દુરાગ્રહને કારણે એમનું મૃત્યુ થયું. ભગવાન રામે એમને જોઈને શિક્ષા, લેસન લર્ન કર્યું અને સીતાજીને વચન આપ્યું કે એક પત્ની, હું છે તે એકથી વધારે પત્ની નહીં કરું. તો કે એ છે તે એનાથી લેસન લર્ન કરવા મળ્યું કે એક પત્ની વ્રતા થવું જોઈએ. બસ આટલું જ લેસન છે કે કંઈ બીજું પણ છે. રામાયણમાં ગીતા સપ્તક છે, 7 ગીતા. સાંભળ્યું છે ક્યારે? કેટલાકે સાંભળ્યું હશે. લક્ષ્મણજીએ નિષાદ રાજને ઉપદેશ આપ્યો છે, એને લક્ષ્મણ ગીતા નામે જણાય છે. રામજીએ લક્ષ્મણજીને ઉપદેશ આપ્યો, એ છે તે રામ ગીતા નામે પ્રસિદ્ધ છે. રામજીએ પોતાના પ્રજાવાસીનો ઉપદેશ આપ્યો, એ પૂર્વજન ગીતા છે. પછી કાકભૂષણજીએ એક જગ્યાએ ઉપદેશ આપેલો છે, હંસ ગીતા છે. વિભીષણજીને જ્યારે સામે રાવણ રથ પર આરૂઢ છે અને પૂરા વલ્કલ વસ્ત્ર, શું કહેવાય, કવચ ને કોઈ બધું ધારણ કરેલું છે અને અહીંયા આગળ ભગવાન રામ ઉઘાડા પગે વગર કોઈ શરીર ઉપર સુરક્ષા કવચે સામે ઉભેલા છે. તો વિભીષણજીને શોક થયો. એ કહે છે કે આ યુદ્ધ બરોબરીનું નથી, આપણે કેવી રીતે જીતીશું? તો એ વખતે એમના મોહને દૂર કરવા માટે ભગવાન રામે વિભીષણજીને ઉપદેશ આપ્યો છે. ધર્મરથનો ઉપદેશ એ વિભીષણ ગીતા નામે પ્રસિદ્ધ છે. રામાયણની કથા સાંભળી હશે તમે લોકોએ. એ કથાની અંદર આવો બહુ જ સુંદર મેસેજ છે. એક ગીતા, એક ગીતાની ગહેરાઈમાં જાઓ તો એવું સુંદર રત્ન છે, સુંદર મેસેજ છે. પણ એ મેસેજ ભૂલી જઈ અને આપણે આમાં જ કથાનું રસાસ્વાદન કરતા હોઈએ છીએ. તો અહીંયા આગળ મહાભારતનું પૂરું જે આ કાવ્ય હતું એની અંદર આ સુંદર ગીતા એક બહુ જ સુંદર એક જીવનનો સંદેશ છે, કે જ્ઞાન છે, જીવનના લક્ષ્યનું જ્ઞાન છે, જીવન કેવી રીતે જીવવું એનું જ્ઞાન છે. તો અહીંયા આગળ પહેલો અધ્યાય માત્ર કોઈ કહાની નથી. અર્જુનની સમસ્યા કેવી રીતે થઈ, ક્યાંથી શરૂ થઈ, એક સંસારમાં ઊભેલો વ્યક્તિ કે જે આ બધી જ સમસ્યાથી જૂਝતો હોય છે, એને અહીંયા આગળ ત્યાંથી કેવી રીતે બહાર નીકળવું એની પૂરી એક રેમેડી આપેલી છે. સિમ્પટમ જોઈ અને રોગનું નિર્ધારણ અને રોગના નિર્ધારણ કરી એની જડમાં જઈને, જેમ કે એક તમે ફિઝિશિયનની પાસે જાઓ અને એક MBBS જનરલ પ્રેક્ટિશનર પાસે જાઓ, તો બેમાં શું ફેર હોય? પ્રેક્ટિશનર છે, જનરલ પ્રેક્ટિશનર છે, એ તમને કહે કે શું થાય છે? બોલે માથું દુખે છે, પેટમાં દુખે છે. તો કેવું કે આ છે તે ડિસ્પ્રિન લઈ લો અથવા આ લઈ લો, એક પેઇન કિલર આપી દેશે.
ફિઝિશિયન પાસે જશો તો બરાબર એનું પૂરા જાંચ કરશે અને પછી તમને કહેશે કે હા પેટમાં દુખે છે, સોનોગ્રાફી કરાવી લો. હોઈ શકે સ્ટોન હોઈ શકે કે કંઈક ગેસ્ટ્રાઇટિસ હોઈ શકે કે કંઈ પણ બ્લડ ટેસ્ટ આ તે. આપણે કહીએ કે આજકાલના ડૉક્ટર્સ છે ને તે આ બધું આ ટેસ્ટ અને એમ કરાવતા હોય છે. એ ગહેરાઈમાં જઈ એના કોઝને શોધી અને એને જડથી રિમૂવ કરવા માંગતા હોય છે. એટલા માટે એને વિશેષ રીતે ટેસ્ટ કરતા હોય છે. તો ફિઝિશિયનમાં અને એક જનરલ પ્રેક્ટિશનર સિમ્ટમેટિક ટ્રીટમેન્ટ આપતા હોય અને ઘણા બધા આજના સમયમાં જનરલ પ્રેક્ટિશનર હોય છે. તમે કહો કે મન બહુ અશાંત છે તો કહેશે કે અચ્છા એક કામ કરો, પ્રાણાયામ કરી લો. પ્રાણાયામ કરશો ને તો મન શાંત થઈ જશે. હવે 2 દિવસ પછી તમે કીધું કે મન બહુ અશાંત છે તો કે પ્રાણાયામ કર્યું આજે, કેવી રીતે કરું? શરદી જુકામ થઈ ગયો છે, શરદી જુકામની સાથે હું પ્રાણાયામ હવે કેવી રીતે કરું? તો બોલે કે સારું, શરદી જુકામ જ્યાં સુધી ચાલે ને ત્યાં સુધી મનને અશાંત રહેવા દો. જ્યારે તમારો શરદી જુકામ બરાબર થઈ જાય ત્યારે તમારું મન શાંત થશે. આ એક જનરલ પ્રેક્ટિશનર છે. ઘણા લોકો કે સ્ટ્રેસ બહુ વધી ગયો તો થોડું છે તે જીમ કરો, એક્સરસાઇઝ કરો, થોડું ગેમ્સ રમો, મ્યુઝિક સાંભળો. આ બધી શું છે? સિમ્ટમેટિક ટ્રીટમેન્ટ. ક્યાંક તમે ખોવાઈ જાઓ એ વસ્તુમાં અને તમે ખોવા માટે એક સ્પિરિચ્યુઅલ થાવ છો. સ્પિરિચ્યુઅલ એક અલગ સેન્સમાં છે. એક સ્પિરિચ્યુઅલ હોય કે જેને આપણે કહીએ આધ્યાત્મિક થાવ છો અને બીજું સ્પિરિચ્યુઅલ. એક સજ્જન મળ્યા તો એ કહે કે માતાજી आप भी स्पिरिचुअल और हम भी स्पिरिचुअल. हमने बोला आप तो कहीं से भी हमको स्पिरिचुअल नहीं दिखते हैं, कैसे आप स्पिरिचुअल हैं? बोले कि आपका स्पिरिट अलग है, हमारा स्पिरिट अलग है. हमारा स्पिरिट बॉटल में है. डेली शाम को हम भी हाईली स्पिरिचुअल हो जाते हैं. बॉटल के स्पिरिट को अल्कोहल ने पण स्पिरिट क्या, बॉटल के स्पिरिट का पान करके आप भी क्या करते हैं? अध्यात्म का पान ही करते हैं, रसास्वादन ही करते हैं. हम भी स्पिरिचुअल, आप भी स्पिरिचुअल. આ જે બહારના જે એન્ટરટેનમેન્ટ હોય છે એ જ રીતના હોય છે કે આપણે થોડી વાર પોતાની જાતને ભૂલી જઈએ અથવા તો થોડી વાર એક ટેમ્પરરી ટ્રીટમેન્ટથી આપણે મનને શાંત કરીએ. અહીંયા આગળ ભગવાન કહે છે કે નહીં, આ છે તે પરમેનન્ટ ઉપાય નથી. ભવ રોગ જે છે એનું એ કેમ અહીંયા આગળ છે? શું છે ભવ રોગ? પહેલાં તો ભવ રોગને સમજીએ આપણે. ભવ રોગ આ ટેકનિકલ શબ્દનો ઘણી વખત પ્રયોગ તો કરતા હોય છે. સંસાર એટલે ભવ રોગ. ભવ રોગ એટલે શું? ભવ તમે લોકોએ આ સિરિયલ ને આ બધા અનેકો ધાર્મિક સિરિયલોના પ્રચલનથી આશીર્વાદ આપતા તો શીખી ગયા. કોઈએ પ્રણામ કર્યો તો કે સુખી ભવ, સમૃદ્ધ ભવ, સૌભાગ્યવતી ભવ, પુત્રવતી ભવ, વિજયી ભવ. આવા બધા ભવનો મતલબ શું છે? બનવું. हो जाओ, तुम सुखी हो जाओ, तुम पुत्रवती हो जाओ, तुम सौभाग्यवती हो. તો ભવનો અર્થ છે કંઈક ને કંઈક બનવું. અને આપણે અહીંયા આગળ કંઈક ને કંઈક બનવા માંગીએ છીએ. આપણે શું બનવાનું હોય? જે આપણે નથી એ જ બનવાનું હોય ને. તમે મનુષ્ય છો તો તમને મનુષ્ય બનવાની કોઈ ચેષ્ટા નથી. એના માટે આશીર્વાદ આપવાની જરૂર નથી કે મનુષ્ય ભવ એવું આશીર્વાદ આપવાની જરૂર છે. બોલે અરે હું તો મનુષ્ય જ છું. તો જે તમે છો એ બનવાની જરૂર નથી, પણ જે નથી એ તમે બનવા માંગો છો. આજે આપણા અંદર એ નિશ્ચય છે કે હું જેવો છું એવો પૂર્ણ નથી, જેવો છું એવો સંતુષ્ટ નથી, જેવો છું એવો સુરક્ષિત નથી.
મારી સુખ, મારી સુરક્ષા, મારું આ જે સંતુષ્ટિ છે એ ક્યાંક બહાર છે. આ આપણો નિશ્ચય છે. અને આપણી ચેષ્ટા શું છે? બનવાની. મારે સુખી બનવું છે, મારે સંતુષ્ટ બનવું છે, સુરક્ષિત બનવું છે. અને એના માટે આપણે અનેકો પ્રયાસ કરીએ છીએ. આ બધું બનવું એટલે શું છે? મારે પૂર્ણ થવું છે. હું અપૂર્ણ છું. મારે કંઈક ને કંઈક બેસાખીની જરૂર છે, ક્રચીસની જરૂર છે, કે જેને કારણે હું સક્ષમ, સમર્થ, સુખી, પોતાને સંતુષ્ટ, પૂર્ણ થઈ જાઉં. તો એટલે મારે પછી બહારથી કંઈક ને કંઈક પ્રાપ્ત કરવાનું છે. તો આ બનવાનો એક રોગ લાગેલો છે. થોડી વાર આપણે કંઈક વસ્તુ પ્રાપ્ત કરી, આપણે વિચાર્યું કે હા આપણે સુખી થઈ ગયા. પછી બોલે કે iPhone 7 પછી જોયું કે અરે iPhone 14, હા, પછી કીધું કે એમાં પણ પ્રો. હવે આપણે કીધું કે નહીં, આ તો મારો જૂનો ફોન છે. જ્યાં સુધી iPhone 14 નથી ત્યાં સુધી ક્યાં મજા છે, ક્યાં સુખ છે? હવે આપણે જ્યાં જે ફોન આપણી પાસે છે એનાથી હવે આપણે, એક સમય હતો કે આ ફોન મળશે તો આપણે સંતુષ્ટ છે, આમાં કમ્પ્લીટ મેન. અને જ્યાં એ ખબર પડી કે આના પછીનું એક નવું વર્ઝન આવ્યું છે, નવું મોડલ, તો એની સાથે જ આપણને કે આપણી પાસે તો એ નથી, ફલાણાની પાસે એ છે. હવે આપણે ફરીથી હતા એવા ને એવા. કેવા? ધોયેલા મૂળા જેવા. ઠંડીનો, શિયાળાનો મોસમ છે ને, મૂળો ના ખાઓ તો પછી તમારે સ્વસ્થ થોડી બને. તો એટલે મૂળાને યાદ તો કરવો જોઈએ. તો આપણે ફરી પાછા હતા એવા ને એવા. એટલે હવે ફરીથી આપણે બનવું છે, કારણ કે આના વગર હું અધૂરો છું, અને એટલા માટે આ મળશે તો હું પૂર્ણ થઈ જઈશ. આ બનવાનો રોગ લાગેલો છે. બનવું છે ને, શું બનવું છે? છોકરાને પણ આપણે કહીએ, છોકરો કે છે હું મોટો થઈશ, અને મોટો થઈને શું કરે? ભલે હું એન્જિનિયર બનીશ, હું ડૉક્ટર બનીશ. આજકાલ છોકરાઓ બહુ સ્માર્ટ હોય છે. એક છોકરાને એની દાદીએ પૂછ્યું કે બેટા તું મોટો થઈને શું બનીશ? તો એની દાદી છે ને એ સ્કૂલમાં પ્રિન્સિપલ હતી. તો કે दादी हम बड़े होके टीचर बनेंगे. बोले टीचर क्यों बनेंगे? अरे टीचर बनते हैं तो कितना अच्छा होता है, हमको आपको देख के प्रेरणा मिलती है. बोले वेरी गुड. अब दादी बहुत खुश. एनी मम्मी ने पूछू कि बेटा बड़े होके क्या बनोगे? तो बोले मम्मा हम तो डॉक्टर बनेंगे. बोले डॉक्टर बनोगे? बोले हाँ मम्मा, आप इतने लोगों की सेवा करती है और वो देख के हमको बहुत अच्छा लगता है, आप कितनी अच्छी है. तो એની મમ્મી પણ ખુશ. બોલે કે વાહ, શાબાશ બેટા. એના પપ્પાએ પૂછ્યું કે બેટા બड़े होके क्या बनोगे? बोले कि हम इंस्पेक्टर बनेंगे. હવે એના પપ્પા सेंट्रल एक्साइज में इंस्पेक्टर, तो कि वो भी हम एक्साइज इंस्पेक्टर बनेंगे. बोले शाबाश बेटा, पुत्र हो तो ऐसा कि हमारे पद चिन्हों पे चलने वाला, हमारा ही रिफ्लेक्शन हो. હવે बाय द वे હું પહોંચી ગઈ. तो मैंने कुछ पूछू कि बेटा बड़े होके क्या बनना चाहोगे? हम स्वामी विवेकानंद जैसे बनना चाहते हैं. अब मैं कीधु बेटा तू टीचर बने ना बने, इंस्पेक्टर बने या ना बने, या डॉक्टर बने या ना बने, स्वामी बने या ना बने, लेकिन इतना निश्चित है कि नेता जरूर बनोगे, क्योंकि सभी को खुश रखना है भाई. दादी को खुश रखो तो दादी से भी लड्डू मिलता है, माँ को खुश रखो तो उनसे भी मिलता है, पापा को खुश रखो तो अच्छी खासी गिफ्ट मिलती है, वो पॉकेट मनी अच्छी मिलती है. और स्वामी जी को खुश करो तो स्वामी जी से बड़े आशीर्वाद मिलते हैं. बोले वाह शाबाश बेटा. हमने बोला कि नेता जरूर बनोगे, क्योंकि नेता जो है ना उनकी समय के अनुरूप भाषाएं चेंज होती रहती है.
એ પણ કંઈક ને કંઈક બનવા માંગે છે. દરેક વ્યક્તિ બનવાની એક હોડ લાગેલી છે. એટલે કીધું કે ભવરોગ, અને આ ભવરોગ કેવો છે? સાગર જેવો. એટલે કીધું ભવસાગર. સમુદ્રમાં જ્યારે જતા હોઈએ, આપણે યાત્રા કરતા હોઈએ જહાજથી, તો એમ લાગે કે ઓ સામે જ બસ એન્ડ છે સમુદ્રનો, જે હોરાઇઝન દેખાય ક્ષિતિજ, બોલે કે બસ છેડો આવી ગયો. અને આપણે જેમ જેમ આગળ જતા જઈએ એમ છે તે છેડો દૂર થતો જાય. એક ઉપનિષદમાં એક પ્રસંગ આવે છે કે એક ચીડિયા એક સમુદ્રમાં એક જહાજ કિનારે ઊભેલું અને એના પોલ પર એ બેસી ગઈ. હવે બેસી ગઈને એને અચાનક નીંદ આવી ગઈ. થોડી વાર થઈને જહાજ ચાલી નીકળ્યું. જ્યાં મધદરિયે ગયું તો એણે એકદમ આંખ ખોલી કે અરે હું ક્યાં આવી ગઈ. તો એ તે જોવે છે કે આ બાજુ, અચ્છા આ બાજુ જ એનો એન્ડ છે, હમણાં પહોંચી જઈશ. તો પાંખોના ઉપર પૂરો વિશ્વાસ છે. હવે એ ઉડતી ગઈ. કે આ તો કોઈ એન્ડ નથી હોતો, એન્ડ એનો દૂર જતો છે. કદાચ મને દિગ્ભ્રમ થયું હશે. પાછી આવીને બેઠી, રિલેક્સ થઈ. પછી એને જોયું કે નહીં, આ બાજુ છે. હવે એ બાજુ, હવે ચારો દિશામાં બિચારી ઉડે છે. જ્યાં જોવે ત્યાં આગળ એને શું લાગે છે? એન્ડ છે સમુદ્રનો, હોરાઇઝન દેખાય છે, બસ ખતમ થઈ ગયો અહીંયા આગળ સમુદ્ર. પણ એનો ઓરછોર ક્યાંય નથી દેખાતો. એવી જ રીતે આપણે બનવાની જે સતત ચેષ્ટા કરી રહ્યા છીએ, અંત છે ક્યારે? કોઈ અંત નથી, સતત ચાલી રહ્યો છે. આ જગત જન્મ્યું જ્યારથી ચાલ્યા જ કરું છું. બહુ સુંદર એક ગઝલ છે ને, સાંભળ્યું હશે તમે, જૂની ગઝલ છે. સંસારની પગથારને કોઈ જ ઘર નથી, મારા જ ઘરમાં ક્યાં જવું મુझने ખબર નથી. બસ કેમ જાઓ છો તમે આ બાજુ? અરે वो आगे वाला जा रहा है ना, उनको पता है. અંધે નૈવ નિયમાના યથાંધા. આંધળો જેમ કે આંધળાને દોરી જાય છે, એવી જ રીતે આપણે છે તે કોઈની પાછળ ચાલી રહ્યા છીએ. અને આ એક મહાત્માજી કહે છે કે લગતા है कि गांव के कुएं में ही भांग बुली है, जिनको भी देखो वो झूम रहा है, भान बुला हुआ है, एक धुन में लगा हुआ है, कहाँ जाना है, वो आगे वाला जा रहा है ना उसके पीछे. ક્યારેય ત્યાં આગળવાળાની ઉપર વિશ્વાસ ના કરો. એક વખત અમે લોકો બુરી રીતે, બહુ ખરાબ રીતે ફસાઈ ગયા હતા. અમે લોકો જતા હતા આપણે ગોમુખ, તો ભોજવાસા પછી ત્યાંથી જે પેદલ યાત્રા હોય, કોઈ પગદંડી કે એવું કંઈ છે ને ત્યાં આગળ, તો આમ તેમ રસ્તો, તો કોઈ જાણકાર હોય તો જ તમે એની સાથે જઈ શકો. હવે અમારી આગળ એક છે તે બહુ જ લાંબો ચડો એક માણસ જતો હતો, એટલો તેજીથી ચાલતો હતો. तो गुरुजी ने कहा, गुरुजी लगता है इनको पता है. बोले हाँ लगता है इनको पता है, चलो उनके ही पीछे. तो हम लोग 7-8 लोग थे, सब उनके पीछे चल दिए. अब वो काफ़ी करीब 1.5 किलोमीटर चला होगा. और वहाँ पे जो लोग गोमुख गए हो उनको पता होगा कि ऐसे जो है खड़े खड़े रॉक्स, और उसके ऊपर एक के ऊपर जंगली भेड़, बकरियाँ, तो वो आपस में लड़ रही थी. ऐसी लड़ रही थी कि अभी जो है ऊपर से पत्थर गिरेगा सीधे हमारे ऊपर. इतने खतरे के बीच में उनको फॉलो करते हुए जा रहे. પછી અચાનક એણે બ્રેક લગાવી અને માથું ખંજવાળ્યું અને પછી આમ તેમ જોયું અને પછી એ વળી ગયો પાછો. तो उनको पूछा क्यों, क्या हुआ? बोले क्यों, आपको क्या प्रॉब्लम? नहीं, आपको कहाँ जाना है? बोले गोमुख जाना था. तो बोले फिर आप वापस? बोले नहीं, वो गलत आ गए. अरे भले मानुष, पहले बताना था, आपको नहीं पता है. बोले आपकी प्रॉब्लम है, आपको किसने बोला हमको फॉलो करो? હવે એવી જ રીતે પેલો આગળવાળો જઈ રહ્યો છે, એને ખબર છે કે ક્યાં આગળ સોલ્યુશન છે, અને એટલા માટે આપણે એની પાછળ જઈ રહ્યા છે. અને વન ફાઇન ડે કે બેટા મને જ ખબર નથી,
કે હું અહીંયા આગળ હલવાઈ ગયો, હજી આ પણ બાકી રહ્યો જીવનનો એજન્ડામાં, આ પણ બાકી છે, તે પણ બાકી છે. પછી કહે છે કે બેટા મારા પદ ચિહ્નો પર ના ચાલ, મારા પપ્પાએ શિક્ષા આપેલી. બેટા સંસારમાં કંઈ જ નથી, કોઈ સાર નથી. અને વન ફાઇન ડે જ્યારે મેં મારો નિશ્ચય જાહેર કર્યો તો કે ये क्या हो गया तुमको, तुम्हारा दिमाग खराब है. हमने बोला कि अरे શિક્ષા તો તમે જ આપેલી કે સંસારમાં કોઈ સાર નથી, અને અચાનક તમે જ પલટી ખાધી. તો કે બેટા હા એ તો બોલીએ પણ એટલે એને આટલું બધું સિરિયસલી લેવાનું. મેં કીધું તમારે કહેવું જોઈએ ને કઈ વસ્તુને સિરિયસલી લેવી ને કઈ વસ્તુને ના લેવી. એક મહાત્માજી સંભળાવતા હતા, એ કે જે સંન્યાસ લીધા પછી એક અમારા પિતાજી આવીને કે બેટા ऐसा तो अपने घर में था नहीं कोई, तुमने ये कैसे संन्यास ले लिया. तो बोले क्यों पिताजी आपने, बोले कि हमने क्या बोला. बोले आपने बोला ना कि शादी मत करना बेटा. बोले ऐसा हमने कब बोला. अब वो बोले घर में थोड़ी बहुत माता पिता की जैसे खट्टी मीठी चलती है तो चिकल्लूस आपस में चलती रहती थी. तो एक दिन हमारे पिताजी ने बोला कि बेटा शादी बिल्कुल मत करना. तो हमने बोला जो आ क्या पिताजी, आपकी आज्ञा शिरोधार्य. तो क्या आपने बोला था. बोले अरे बेटा उसको इतना सीरियसली ले लिया. तो बोले आपको भी तो बताना चाहिए ना कौन सी चीज़ सीरियसली. आपकी बात माने तो भी प्रॉब्लम, ना माने तो भी प्रॉब्लम. તો આ છે ને તે સંસારમાં થતું હોય. જે આગળ ચાલે છે એને ખબર છે કે ભાઈ કાંઈ નથી મળ્યું તો પણ એને આ છોકરાઓને કહેશે જો બેટા હું આ રીતે બન્યો છું, તારે પણ છે તે મારું નામ રોશન કરવા માટે આ કરવું જોઈએ. હવે છોકરો છે તે બિચારો અંધે નૈવ નિયમાના યથાંતા આ જ અહીંયા આગળ ચાલી રહ્યો છે. આને કીધું ભવ સાગર. કંઈક ને કંઈક બનવાની બીમારી છે અને બનતા જાઓ. જે દિશામાં જઈએ છે ત્યાં આગળ કોઈ એન્ડ નથી. સમુદ્રને કોઈ આગળ ક્ષિતિજને જ આપણે ટચ કરવાની ચેષ્ટા કરી રહ્યા છે. બસ આ જ સંસાર છે. અને આ સંસારના રોગમાં દરેક વ્યક્તિ સંડોવાયેલો છે. એના માટે આ ભગવદ્ ગીતા એ છે તે એક રેમેડી છે. તો એ આપણા પ્રોબ્લેમનો નેચર શું છે અહીંયા આગળ ભગવાન એ વસ્તુ બતાવે છે. ગીતામાં વિષય શું છે તો એ દરેક અધ્યાયના અંતમાં તમે જુઓ કે એક સંકલ્પ સૂત્ર છે. ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતાસુ ઉપનિષદસુ. ગીતા શું છે? ઉપનિષદના સારભૂત છે. એટલા માટે એના ધ્યાન શ્લોકમાં કીધું સર્વોપનિષદો ગાવો. બધા જ ઉપનિષદ એક ગાય તુલ્ય છે. દોગ્ધા ગોપાલનંદન. ગોપાલનંદન ભગવાન કૃષ્ણ એને દોહવાવાળા, શું કહેવાય ગાયનું દોહે એને ગ્વાલા એ છે. અને પાર્થો વત્સ સુધીર ભોગતા. ભલે કે આ ગાયોના આ જે તે દોહે છે તો એનું દૂધ શું છે? ગીતા અમૃતમ મહત. આ ગીતા રૂપી મહાન જે અમૃત છે એ જેનું આ દૂધ છે. કોના માટે? પાર્થો વત્સ સુધીર ભોગતા. કે આનું ભોગ કરવાવાળો, આનું પાન કરવાવાળો સુધી બહુ બુદ્ધિમાન આ પાર્થ અર્જુન છે. તો ઉપનિષદના સારરૂપ બતાવ્યું અને કીધું કે આ શ્રીમદ ભગવદ્ ગીતા શું? ઉપનિષદસુ બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે. આમાં બ્રહ્મ વિદ્યા પણ છે અને યોગ શાસ્ત્ર. હવે બ્રહ્મ વિદ્યા અને યોગ શાસ્ત્ર તો એક જે છે આપણા જીવનનો અલ્ટિમેટ ગોલ છે, પરમ લક્ષ્ય, કે અંતતઃ આપણે શું સિદ્ધ કરવાનું છે કે જેને કારણે આ સંસાર રોગની સમાપ્તિ થઈ જાય, જેને કારણે ભવ રોગથી આપણે મુક્ત થઈ જઈએ. આપણી આ જે ઇટર્નલ સીકિંગ છે, અનંતકાલથી જન્મ જન્માંતરથી ખોજ ચાલી રહી છે, એ ખોજ સમાપ્ત થઈ જાય.
તો એ રીતની જે એક અવસ્થા છે, જેને બીજા અધ્યાયમાં ભગવાને કીધું આત્મની એવ આત્મના તુષ્ટ, પોતે પોતાનામાં સંતુષ્ટ, એવી એક અવસ્થાની પ્રાપ્તિ. તો એ જ અવસ્થાને પ્રાપ્ત થઈ જઈએ. એ જ શેનાથી થાય તો કે બ્રહ્મ વિદ્યા. એટલા માટે કીધું કે અહીંયા આગળ એ જીવનના લક્ષ્યની બાબતમાં ચર્ચા છે. અને એ જીવનના લક્ષ્યને કેવી રીતે સિદ્ધ કરવું તો કીધું યોગ શાસ્ત્રે. સાથે સાથે અહીંયા આગળ યોગની ચર્ચા છે. અહીંયા આગળ શંકરાચાર્યજી આ યોગ જે છે એને શરૂઆતમાં બતાવે છે કે યોગ એ છે કે જે અહીંયા આગળ બ્રહ્મ વિદ્યાના માટે એ જ્ઞાન તમે પ્રાપ્ત કર્યું. લગભગ જે લોકો વેદાંતનું શ્રવણ કરતા હોય, જેને બધી ક્લેરિટી હોય, છતાં પણ મનની અંદર એક અહીંયા આગળ પ્રશ્ન હોય કે જ્ઞાન તો છે, સરળ લાગે છે, પણ જ્ઞાનમાં નિષ્ઠા કેવી રીતે થાય, કે હું સતત મારું આ જ્ઞાન બની રહે. આ સંસારમાં પાછા અટવાઈ જઈએ છે. સત્સંગ કર્યો, શ્રવણ કર્યું, અને પછી કહે છે કે જ્યાં લાગે છે કે ચપ્પલમાં જ કંઈક પ્રોબ્લેમ છે, જ્યાં ચપ્પલ પહેરી ત્યાં આગળ ફરીથી આપણે સંસારી થઈ જતા. एक सज्जन तो आवीने कहे कि ना आप सब महात्मा लोग हैं ना, व्यासपीठ पर जब बैठते हैं ना तो हिप्नोटाइज करते हैं. बोला कि क्यों भाई हिप्नोटाइज? बोले हाँ, सम्मोहन करते हैं. उस वक्त लगता है हम ही ब्रह्म हैं, हमको ज्ञान हो गया. और फिर जहाँ पे आपके प्रभाव से बाहर निकलते हैं ना तो फिर हम संसारी हो जाते हैं. हमने बोला कि बेटा आप हिप्नोटाइज पहले से हैं. यहाँ पे सत्संग, शास्त्र का श्रवण, वो जो है आपको हिप्नोटाइज करता है. थोड़ी देर के लिए सम्मोहन से आप मुक्त हुए और फिर गए वही संसार के प्रभाव में फरीથી सम्मोहित થઈ ગયા. તો આ છે તે ચાલ્યા કરતું હોય છે. તો એના માટે યોગ શાસ્ત્ર અર્થાત કે તમે મનને એ રીતનું બનાવો જેને કારણે આ જ્ઞાન છે સસ્ટેન થાય. આ જ્ઞાન છે જે સાંભળેલું છે એ જોયેલું થઈ જાય. આ જે શાસ્ત્રનું જ્ઞાન છે એ મારું થઈ જાય. આજે આપણે શું કહીએ, જે લોકો એ વેદાંતનું શ્રવણ કરેલું છે, જે જાણે છે, એ લોકો કહે છે કે હા આપણા શાસ્ત્રનો શું સંદેશ છે તો કે બ્રહ્મ સત્યમ જગન મિથ્યા, અહમ બ્રહ્માસ્મિ, હું જ બ્રહ્મ છું, એ વસ્તુ આપણા શાસ્ત્ર આપણને ઉપદેશ આપે છે. તો આપણે એને ઇન્વર્ટેડ કોમામાં મૂકવું પડે ના, कि शास्त्र ये संदेश देते हैं, शास्त्र का ये उपदेश है कि तत्वमसि, तुम ही ब्रह्म, इन्वर्टेड कॉमा. પણ એટલે કે આ જ્ઞાન મારું થઈ જાય ત્યારે આપણે બોલવાની જરૂર નહીં, શાસ્ત્ર બતા રહે. એ પછી શું કહીએ, આ મારું જ્ઞાન છે. આપણે એટલા વિશ્વાસપૂર્વક, એટલા કોન્ફિડન્ટલી આપણે કહીએ કે હું જ બ્રહ્મ છું, મારામાંથી જ આ બધું ઉત્પન્ન થયું છે, મારામાં જ બધું ટકેલું છે અને બધું મારામાં જ વિલીન થઈ જાય છે. હું એ અધિષ્ઠાનભૂત બ્રહ્મ છું. આ મારું પોતાની દ્રષ્ટિ થઈ જાય. એના માટે અહીંયા આગળ યોગ શાસ્ત્રની આવશ્યકતા છે. તો ગીતાને કહે છે કે આ સમસ્ત વેદનો જે અર્થ છે એના સાર સંગ્રહભૂત આ ગીતા શાસ્ત્ર છે. બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે. અને આ જ અહીંયા આગળ સંસાર રોગને દૂર કરે છે. તો આ અહીંયા આગળ આ રીતની ભૂમિકા પછી હવે આપણે અહીંયા આગળ જોઈએ કે ગીતાનો જે પહેલો અધ્યાય છે, ગીતાના પહેલાના અધ્યાયનું નામ શું છે? અર્જુન વિષાદ યોગ. વિષાદ મતલબ શોક. શોક એ એક વસ્તુ છે અને દુઃખ એ જુદી વસ્તુ છે. શોક અને દુઃખ એકબીજાના પર્યાય નથી. કારણ કે દુઃખ તો તમે કોઈના દુઃખને જુઓ, તમે કોઈને પીડિત જુઓ તો તમને મનમાં દુઃખ થાય, એક સંવેદનાનું લક્ષણ છે.
જેટલું વ્યક્તિ સેન્સિટિવ છે, બીજાના પ્રત્યે કન્સર્ન છે, તો બીજાના દુઃખથી એના મનમાં પીડા થવાની. એટલા માટે કહે છે ને કે સંત હૃદય નવનીત સમાના, કે બીજાના દુઃખને, કોઈના સંતાપને જોઈને એનું હૃદય નવનીત માખણની જેમ પીગળી જાય છે અને એના દુઃખને દૂર કરવા માટે કરુણાથી પ્રેરિત થાય છે. તો દુઃખ એક જુદી વસ્તુ છે. શરીરમાં પણ ક્યાંક પ્રોબ્લેમ હોય તો તમને દુખે છે, તમે એમ કહો છો મને દુખે છે, પણ શોક એક ટોટલી ડિફરન્ટ વસ્તુ છે. એ શોક શું છે એની ઉપર આપણે વિચાર કરીશું. આપણે જો કોઈક મનમાં દુઃખ હોય તો પછી આપણે એમ કહીએ કે ભાઈ આજકાલ તમે શું કરો છો, તો બોલે કે આઈ એમ ડુઈંગ યોગા. બોલે યોગ? કયો યોગ કરો છો? વિષાદ યોગ. બોલે કેમ વિષાદ યોગ? બોલે આજકાલ અમે દુઃખી થઈ રહ્યા છે એટલા માટે વિષાદ યોગ છે. બોલે કે નહીં, દુઃખી થવું એટલા માત્રથી, અથવા ચલો જીવનમાં શોક છે, જેવો અર્જુનને શોક હતો, મારા મનમાં પણ શોક થઈ રહ્યો છે. શોક એક અનિર્ણયની સ્થિતિ છે. એ અનિર્ણયની સ્થિતિ એ કેવી રીતની છે આપણે એના ઉપર વિચાર કરીશું કે એ આપણી અંદર પીડા કેવી રીતે આપે છે અને એના આગળ શું કોન્સિક્વન્સીસ હોય છે, અલ્ટિમેટલી આપણને ક્યાં લઈ જાય છે, કેટલી છે તે અહીંયા આગળ ભયંકર ગર્તમાં એ આપણને નાખી દે છે. તો એ જે છે શોક, એ શોક જે છે, અર્જુનનો જે શોક હતો એ યોગ બની ગયો. એને શું અહીંયા આગળ અધ્યાયનું નામ આપ્યું, જ્યાં આગળ અર્જુન પોતાના શોકને વ્યક્ત કરે છે, અને એ અધ્યાયનું નામ આપ્યું અર્જુન વિષાદ યોગ, કે અર્જુન વિષાદ કરી રહ્યો છે અને એ વિષાદ પણ યોગ બની ગયો. તો યોગનો અર્થ શું છે કે યોગ મને ક્યાંક જોડાવો, કનેક્ટ થવું. યોગ આમ તો છે તે 3 અર્થમાં પ્રયોગ થાય છે. ગીતામાં ભગવાન એક તો કહે છે કે સમત્વમ યોગ ઉચ્યતે, કે સમત્વ મનની અંદર, બેલેન્સ ઓફ માઇન્ડ, તો એને યોગ કીધું. અને એ કે છે કે ભગવાનની સાથે કનેક્ટ થવાથી તમે કર્મયોગ કર્યો એના પરિણામભૂત તમે સમત્વરૂપી યોગની પ્રાપ્તિ. તો ત્યાં આગળ યોગનો અર્થ છે જોડાવો. પછી ભગવાને એક જગ્યાએ કીધું પશ્ય મે યોગમૈશ્વર્યમ, કે આ મારા યોગ અર્થાત કે આ મારી મહિમા એને જુઓ. તો એને પણ એક મહિમાને પણ યોગ કીધું. તો આ રીતે યોગ છે તે એ રીતે પણ પ્રયોગ થતો હોય છે. અહીંયા અર્જુનની અંદર સૌથી સુંદર શું વસ્તુ હતી? એક શરણાગતિ. અર્જુન શોક થઈ રહ્યો છે અને એ શોકને એણે કોના સામે પ્રસ્તુત કર્યો? સ્વયં ભગવાનના સામે. અર્જુનને એ વખતે ખબર નથી કે આ સ્વયં ભગવાન છે, પણ એને એ ખબર છે કે આ જે છે એ કંઈ પણ કામ કરે છે એ કામમાં એમને ક્યારેય તે પછીથી કોઈ પછતાવો નથી થતો. જો તમને કોઈ કામ કર્યા પછી પછતાવો થાય તો સમજો કે આ ખોટું કામ છે, આ અધર્મ છે. જ્યારે પણ તમે કોઈ કાર્ય કરી રહ્યા છો અને એ કાર્ય, તમારો નિર્ણય છે એ સાચો છે કે ખોટો છે, એ કેવી રીતે ખબર પડે? કે જ્યારે તમે કરવા માટે મનની અંદર સંકલ્પ માત્ર થયો અને મનમાં એક ઉત્સાહ, ઉમંગ થઈ રહ્યો છે, જ્યારે તમે કરવા માટે પ્રેરિત થાવ છો એ વખતે એક ઉત્સાહ છે, એને કરવા માટે એક મનની અંદર એક આતુરતા છે, અને કર્યા પછી એક સંતુષ્ટિ છે કે બિલકુલ સાચું કર્યું છે, બરાબર થયું છે. જો કર્યા પછી ક્યાંય પછતાવો રહી ગયો, અરે આવું નહોતું કરવું જોઈતું, તો સમજો કે આ કાર્ય ખોટું છે. અને ભગવાન કૃષ્ણના જીવનમાં જુઓ, કેટલા મોટા મોટા ડિસિઝન લીધા, પણ ક્યારે એમના જીવનમાં પછતાવાનું નામો નિશાન નથી.
ભગવાન રામે પણ કેવા ડિસિઝન લીધા, પણ એમના જીવનમાં ક્યાંય પછતાવો નથી. મતલબ કે એ ધર્મ, એ સદૈવ જે કરે છે એ ધર્મમય હોય છે. અને અર્જુનના મનની અંદર, બલકે સમસ્ત પાંડવોની અંદર ધર્મના પ્રત્યે એક વેલ્યુ છે. એ ધર્મમય જીવન જીવવા માંગે છે. અને એટલા માટે અર્જુને જે પણ પોતાની વ્યથા હતી એ કોની સામે પ્રસ્તુત કરી? ભગવાનની સામે, એક બુદ્ધિમાન, એક વિવેકીની સામે પ્રસ્તુત કર્યું. હવે આપણા જીવનમાં ક્યારેક પ્રોબ્લેમ આવે તો પેલા ચાલીઓમાં ને કોલોનીઝમાં ને મલ્ટીમાં એક વાડકી વ્યવહાર ચાલતો હોય છે કે ભાઈ આજે મારે ઘરે મહેમાન આવ્યા અને બેસણ ખતમ થઈ ગયું છે, તો પડોશીને હું ત્યાં આગળ જઈને કહે કે ભાઈ એક કટોરી ચણાનો લોટ આપો, મહેમાન આવી ગયા છે અચાનક, તો ભજીયા બનાવવા છે. આપણે ભજીયા માટે ઉધાર લોટ લઈ આવ્યા, હું પછી આપી દઈશ. ના ના, રહેવા દેજો ને, મારે જરૂર પડશે ત્યારે લઈ દઈશ. પડોશીને કામ આવે. હવે થોડા દિવસ પછી એમને ત્યાં મહેમાન આવે અને ઘરમાં દૂધ હતું નહીં, તો કે જા એક કપ દૂધ લઈ આવું આપણે આંટીજી પાસેથી. માસી એક કપ દૂધ આપો ને, મહેમાન આવે ચા બનાવવાની છે. તો આ વાડકી વ્યવહાર ચાલતો હોય ને કે મારે જરૂર પડી ત્યારે એમની પાસેથી લઈ આવે, એમને જરૂર પડી ત્યારે એમને પાછું એમણે લઈ લીધું. એવી જ રીતે મારા જીવનમાં જ્યારે દુઃખ આવ્યું ત્યારે પડોશી મને સાંત્વના આપવા આવ્યા. બોલે કે કંઈ નહીં, આ તો જીવનમાં ઉતાર ચઢાવ ચાલ્યા કરે, આનાથી આટલા દુઃખી ના થવાય. ભગવાનના ઉપર વિશ્વાસ રાખો, બધું બરાબર થઈ જશે. અમે બધા તમારી સાથે છે. એ કોણ એમની સાથે છે? કે જે પોતે અસુરક્ષિત છે, જેના જીવનમાં પ્રોબ્લેમ હોય ત્યારે એ તૂટી જતો હોય. અમે તમારી સાથે જ છીએ, આપણે બધા હમ સાથ હે, ડોન્ટ વરી. અને થોડા દિવસ પછી એમને ત્યાં પ્રોબ્લેમ આવી, એ બહુ શોકાકુલ રડી રહ્યા છે, દુઃખી થઈ રહ્યા છે. હવે આપણે પહોંચી ગયા. બોલે કે એ પેલી કટોરી ભરીને તમે સાંત્વના આપી હતી ને, એ હું તમને આપવા આવ્યો છું. તમે જ કહેતા હતા ને કે રે ઉતાર ચઢાવ જીવનમાં આવતા રે, એનાથી થોડું તૂટી જવાય. આવા કટોરી વ્યવહાર, વાડકી વ્યવહાર છે ને, એ ચાલતો હોય. ભગવાનને ક્યાંય સાંત્વનાની ભીખ માંગવા નથી જવું પડ્યું, કે ભગવાને કોઈને રડવા માટે કોઈને ખભારની જરૂર નથી પડી કે આમ બહુ દુઃખી હૈ તો પછી કે અચ્છા હમારે કંધે પે સિર રખ કે રો લીજીએ. ભગવાનને ક્યારેય જરૂર નથી પડી કોઈની. એટલા મસ્ત મોલા તો ના કહેવાય, મસ્ત મોલા, પણ એકમાત્ર એવર સ્માઇલિંગ એન્ડ ડાન્સિંગ ગોડ છે. આવા કોઈ ભગવાન બીજા કોઈ સંપ્રદાયમાં જોયા છે કે સદૈવ મુસ્કુરાતા, સદૈવ નૃત્ય કરતા? આવા છે તે ભગવાન. એમને જીવનમાં કષ્ટ, એમના જીવનમાં જેવા કષ્ટ આવ્યા ને, એવા કષ્ટ જો આપણા જીવનમાં હોય તો આપણે કિસ્મતને જ રડતા હોઈએ, અરે હમારી તો કિસ્મતી ફૂટી है, जहाँ देखे वहाँ प्रॉब्लम ही प्रॉब्लम है. हमारी जो है वो हमारे मामा दुष्ट निकले, उन्होंने हमको पैदा होने के पहले ही जेल में डाल दिया, जेल में पैदा हुए. अब जेल में पैदा हुए तो કોઈની સામે બોલવાનું સાહસ થાય? અરે જેલમાં પેદા આવ્યા, જેલમાં જન્મેલા છે, એના મા બાપે કેવા કર્મ કર્યા હશે. હવે હિસ્ટ્રી ના ખબર હોય તો પછી તમારે બધાને જસ્ટિફાય કરવું પડે કે એકચ્યુઅલી આમ હતું ને તેમ હતું ને, એ તો નિર્દોષ હતા, પણ તો તમારે જસ્ટિફાય કરવું પડે. તમે તમારા લોકો પણ તમને લોકડાઉન કરે અને એ ડરથી તમે સદૈવ દુઃખી રહેવાના. અને પેદા થતાની સાથે માતા પિતાથી અલગ, સ્ટેપ મધર. હવે એમને ખબર હતી કે નથી ખબર, એ તો એ વખતે ભગવાન જાણે, પણ એ ત્યાં આગળ ગાયો ચરાવવા જાય છે અને માખણ પણ ચોરી કરીને ખાય છે.
ખાય છે ને ખવડાવે છે. એટલું જ નહીં, નાનપણથી જ પણ કેટલા બધા અસુરો એની પાછળ પડેલા છે. ક્યારેક અઘાસુર આવે છે, ક્યારેક બકાસુર આવે છે, ક્યારેક આ આવે છે, તે આવે છે. અને આટલા નાના એને પેલા કંસ મલ્લ યુદ્ધમાં લલકારે છે. હવે જુઓ, આવી સ્થિતિ જીવન પૂરું એમનું દુઃખમય છે. પણ તમે ક્યારે એમ કહો છો બિચારા ભગવાન? બોલે ક્યારેય આપણે એમને બિચારા નથી કહેતા. અરે પણ આપણે એમને જરૂર પેડેસ્ટલ પર મૂકી દે, અરે એ તો ભગવાન છે. બોલે કે આ વસ્તુ બોલવી એ આપણે જીવનમાં મહાન સંદેશ, એમની શિક્ષાથી વંચિત થવાનું લક્ષણ છે. ખરેખર ભગવાન આપણા લેવલ પર, આપણા ધરાતલ પર આવી અને આપણને બતાવે છે કે આવા જીવનના કષ્ટની મધ્યે, આ સંકુચિત શરીરમાં રહીને પણ, સંસારના ઉતાર ચઢાવની વચ્ચે પણ રહીને તમે એક એવા જ્ઞાનથી યુક્ત, એવા વિવેકથી જીવી શકો કે જેને કારણે આ બધામાં પણ જેવી રીતે જલમાં કમલ રહે છે, પદ્મપત્રમ ઇવ અંબસા, એની જેમ તમે અસંગ નિર્લિપ્ત રહી શકો, પૂર્ણ રહી શકો, અને છતાં પણ સંવેદના વિહીન નથી, ઇનસેન્સિટિવ નથી. બધાના દુઃખ દૂર કરવા માટે સદૈવ તત્પર છે. એમનું જીવન સર્વભૂત હિતેરતઃ ધર્મ સંસ્થાપનાર્થાય, એના માટે એમનું જીવન છે. તો આપણને એ બતાવે છે કે આપણા ધરાતલ પર આવી અને આ જ લિમિટેશનની મધ્યે કેવી રીતની, કેવી દ્રષ્ટિથી યુક્ત થઈને જીવવું, જેને કારણે આપણે આ બધાથી છે તે અછૂતા થઈ અને એક પૂર્ણ સંપૂર્ણ જીવન જીવી શકીએ. તો અર્જુનની બુદ્ધિમત્તા આમાં હતી કે એણે ભગવાનને સારથી રૂપે ચૂઝ કર્યા. એણે ભગવાનના સામે એમની વ્યથા, એ કોઈ દુર્યોધનને, આપણે યુધિષ્ઠિરને કે ભીમને કે એ લોકોને એ બતાવવા ના ગયો કે અરે ભાઈ સાहब ये हमको तो मन में हो रहा है, हम लोग गलत कर रहे हैं. એમને જઈ ના કીધું, પણ કોને કીધું? ભગવાનની સામે વ્યક્ત કર્યું. અને એવી વ્યક્તિની સામે વ્યક્ત કર્યું. એમણે બીજા અધ્યાયમાં જ્યાં અર્જુન ભગવાનના પ્રત્યે સરેન્ડર થાય છે, તો ત્યાં આગળ કહે છે કે યત શ્રેયસ્યાત નિશ્ચિતમ બ્રૂહિ તન્મે શિષ્યસ્તેહમ શાદિમામ ત્વાં પ્રપન્નમ. હું તમારી શરણમાં આવ્યો છું, હું તમારો શિષ્ય છું, મારા માટે જે કલ્યાણકારી હોય એ તમે મને બતાવો. તો એની પાછળ ભગવાને કીધું કે હા અર્જુન, યુદ્ધ કર. આ છે તે ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ ત્યક્ત્વા ઉત્તિષ્ઠ પરંતપ. એ તો પહેલાં જ કહી દીધું ને કે આ તારા હૃદયની ક્ષુદ્રતા, અહીંયા આગળ કાયરતા છે, એને છોડ અને યુદ્ધ કરવા ઊભો થા. ભગવાને સ્પષ્ટ રૂપે કીધું કે યુદ્ધ કર, અને છતાં પણ અર્જુન કહે છે કે જે મારા માટે કલ્યાણકારી હોય એ તમે કહો. તો ત્યાં આગળ એ એટલું નથી જાણવા માગતો કે મારે યુદ્ધ કરવું કે ના કરવું. એ જાણવા માગે છે કે યુદ્ધ કરવું, જો મારે યુદ્ધ કરવું ઉચિત છે તો કેમ ઉચિત છે, ધર્મની દ્રષ્ટિએ એનું શું ઔચિત્ય છે. એટલા માટે એની સમસ્યા રાખે છે ધર્મ સમૂઢ ચેતા. મારું મન જે છે એ ધર્મની બાબતમાં મોહિત થઈ રહ્યું છે. તો મને વન્સ ફોર ઓલ એવું જ્ઞાન આપો કે જેને કારણે આ છે તે જીવનમાં ફરીથી ક્યારેય આવી સમસ્યાથી, કોઈ પણ પરિસ્થિતિ આવે પણ હું આવો શોકાકુલ થઈને તૂટી ના જાઉં. અને આજના સમયમાં જોઈએ તો 10માંથી 2 છોકરા ડિપ્રેશનના શિકાર હોય છે. ઘણા બધા લોકો કોન્ટેક્ટમાં છે કે ડિપ્રેશન હો ગયા, અને ડિપ્રેશન થાય તો પછી એ શું કરે? ડૉક્ટરની પાસે જાય, સાયકેટ્રિસ્ટની પાસે, કે આજકાલ ટ્રીટમેન્ટ ચલ રહા હૈ. અને ડૉક્ટર એમને શું ટ્રીટમેન્ટ આપે? એ કંઈક ને કંઈક એવી ટ્રીટમેન્ટ આપતા હોય કે જેને કારણે માઇન્ડ રિલેક્સ કરવા માટે એને ઊંઘ આવે, અને વધુ ને વધુ એ સૂતા રહે. એને કારણે થોડી વાર માટે પ્રોબ્લેમથી તમે
હા, એક જેમ કે ને કે આપણે પેલા કબૂતર જ્યારે બિલાડીને જોવે ને તો એ આંખ બંધ કરી દે. આંખ બંધ કરે તો એને શું લાગે કે બિલાડી પણ મને નથી જોતી. એ જ રીતે બિલાડી દૂધ પીતી હોય ને, ચોરીથી આવીને દૂધ પીવે તો આંખ બંધ કરી દે. એને એમ લાગે કે મેં આંખ બંધ કરી છે, મને લોકો નથી દેખાતા એટલે હું પણ એમને નથી દેખાતી. તો એવી જ રીતે કે સૂઈ જા બેટા, એટલે તને કોઈ પ્રોબ્લેમ નહીં જણાય. પણ પછી ઉઠ્યા પછી એ જ એના સિમ્ટમ્સ, બસ એ છે કે દિવસના જે 8 ઘંટા સિમ્ટમ દેખાતા હતા હવે એને બદલે 4 ઘંટા લાગશે. કેમ? કારણ કે દિવસના જે રૂટીનના વધુ 4 ઘંટા એ વ્યક્તિ સૂતી રહી. 4 ઘંટા ઓછા સિમ્ટમ્સ એના સર ઉઠાવશે, પણ એવું ડલ જીવન કરી દેતા હોય છે. આવી રીતના આજકાલ ડિપ્રેશનનો એટલી ભયંકર પ્રોબ્લેમ છે અને સાયકિયાટ્રિસ્ટ લોકોની દુકાન એટલી સુંદર ચાલી રહી છે. કારણ કે એક વખત કોઈ વ્યક્તિ આવી જાય, હવે એ લાઈફ ટાઈમ એમનો એક ક્લાયન્ટ બની રહે, પેશન્ટ ફોર લાઈફ ટાઈમ. એમ કે હા એ 1 મહિના લો, પછી 1 મહિના કે નહીં અભી और 1 મહિના લેना पड़ेगा, અને એ પછી ધીમે ધીમે ચાલ્યા જ કરે. પણ અહીંયા આગળ આ જે એ અર્જુન પણ ડિપ્રેશનનો સ્વીકાર છે. આનો અર્જુનનો રોગ છે એ વસ્તુતઃ ડિપ્રેશન છે. એ ડિપ્રેશનના જે પણ લક્ષણ હોય બહુ સ્પષ્ટ રૂપે આપણને ફર્સ્ટ ચેપ્ટરમાં બતાવે છે, અને કેવી રીતે ધીમે ધીમે શરૂઆત થાય છે એના બહુ સ્પષ્ટ આપણને અહીંયા આગળ એ કોઝ દેખાય છે. તો આ રીતે અહીંયા આગળ આ જે વિષાદ છે એ યોગ બની ગયો. કેમ? કારણ કે એ એવી વ્યક્તિની સાથે જોડાઈ ગયો કે જેને કારણે હવે જીવનમાં એ ક્યારેય આ સમસ્યાની સંભાવના ખતમ થઈ ગઈ. ઉતાર ચઢાવ આવશે, જીવનમાં કષ્ટ આવશે. ઠંડી છે તો ઠંડી લાગશે, ગરમી છે ગરમી લાગશે, તમને પેટમાં પણ દુખશે. અગર હાર્ટની પ્રોબ્લેમ હશે તો ચેસ્ટ પેઇન પણ થશે. તમે એનાથી એવું ન સમજો કે ભાઈ મારે ડાયાબિટીસ દૂર થઈ જશે. બોલે ડાયાબિટીસ એનાથી દૂર નહીં થાય, એ તો એનું જે બોડીનો ધીમે ધીમે અપક્ષીયતી ફેઝ ચાલુ થશે એટલે એ બધા સિમ્ટમ્સ તો જણાશે. પણ અહીંયા આગળ આ બધા ઉતાર ચઢાવની વચ્ચે દુનિયા નહીં બદલાય, તમારી દ્રષ્ટિ બદલાઈ જશે. એક શાયરે બહુ સરસ વસ્તુ કીધી કે છે કે પહેલે હમ કતરે કો દરિયા સમજ કર ડૂબ જાતે થે. કતરા માને નાનું એવું પાણીનું રિઝર્વાયર, ખાબોચિયા જેવું. બોલે કે उसको दरिया समझ के डूब जाते थे और आज दरिया भी हमें कतरा नजर आता है. મોટી મોટી સમસ્યાઓ, બોલે કે સમસ્યા લાગતી જ નથી. સમસ્યા બદલાઈ, બોલે નહીં સમસ્યા એવી ને એવી છે. તો શું બદલાયું? મારી દ્રષ્ટિમાં પરિવર્તન થઈ ગયું. આ હું મારું મન જે છે એ પ્રબુદ્ધ થઈ ગયું, મેચ્યોરિટી એવી આવી ગઈ કે હવે આ પ્રોબ્લેમ મને પ્રોબ્લેમ નથી લાગતી. તો આ રીતે અર્જુનનો જે અહીંયા આગળ સંવાદ છે એનું જે ભગવાનના પ્રત્યે સમર્પણ છે એને કારણે એનો જે વિષાદ જે છે એ યોગ બની ગયો. તો આ રીતે અહીંયા આગળ અર્જુન વિષાદ યોગ, આ પહેલા અધ્યાયનું નામ છે. હવે મહાભારતના આ યુદ્ધની ભૂમિકામાં તમને આ વસ્તુનો ખ્યાલ છે કે એક પરિવારની આમ તો જોઈએ તો લડાઈ છે. દુર્યોધન, કૌરવ અને પાંડવ બંને છે તે પિતરાઈ ભાઈઓ છે, અને એ બંનેની વચ્ચેની લડાઈ કે જેમાં એક દુર્યોધન એ હાઈલી એમ્બિશિયસ છે, ભયંકર મહત્વાકાંક્ષાઓ છે એમાં. અને એ મહત્વાકાંક્ષા ક્યાંથી આવી છે? એ એના લાલન પોષણમાં. આ ધૃતરાષ્ટ્ર, આ બધા પાત્ર આ જેવી રીતે અહીંયા આગળ 12 કૌરવ અને પાંડવ છે, એવું નથી કે એ 12 છે મતલબ 12 નથી, એવું નથી, 12 પણ હતા. અને એના સબૂત છે કે આ આપણે કુરુક્ષેત્રનું મેદાન છે,
પહેલાં જે રામ સેતુ હતો, આ બધા બહાર પણ આ રીતના પાત્ર રહેલા છે. પણ એ સાથે સાથે આ આપણા મનની અંદર કોઈ પણ ઘટના હોય એને આદિ ભૌતિક ધરાતલ પર, આદિ દૈવિક ધરાતલ પર અને આધ્યાત્મિક ધરાતલ પર, આ ત્રણેય ધરાતલ પર જોવામાં આવતી હોય. તો આદિ ભૌતિક ધરાતલ પર કે આ કુરુક્ષેત્રના મેદાનમાં આ યુદ્ધ થયેલું ને આ બધા એના સબૂતો છે કે કંધાર જે આજે કહેવાય છે એ ગાંધાર નગરી હતી, ત્યાંની એ ગાંધારી હતી. તો આ બધા સબૂતો, દ્વારકા નગરી છે એ પણ એના આજે પણ અનેકો અવશેષ મિલતા હોય છે કે સમુદ્રની અંદર એક નગરી, એ શહેર એ લોકોને દેખાયું, આ નાસાએ એ લોકોએ એને ડિસ્કવર કરેલું છે. તો આવી રીતે અનેકો એના પ્રૂફ મળેલા છે. પણ સાથે સાથે આ વસ્તુ એક અધ્યાત્મ દ્રષ્ટિએ પણ જોવા આવતી છે. આ નામ પણ જુઓ કે ધૃતરાષ્ટ્ર. ધૃતરાષ્ટ્ર મતલબ કે જેનું રાષ્ટ્ર, જેનું સામ્રાજ્ય એ ધૃત હણાઈ ગયેલું છે. અર્થાત કે જે પોતાના વશમાં નથી, જેની અંદર સ્વતંત્રતા નથી, જેની અંદર સ્વામિત્વ નથી, પ્રભુત્વ નથી, એ એના ઈચ્છાઓ, એના મોહ, એની આસક્તિને વશીભૂત થઈ અને એ પ્રવાહિત થઈ રહ્યો છે. એ સાચા અને ખોટાના વિવેક નથી કરી શકતો. મને એ આંધળો છે, અવિવેકી. અવિવેકીને જ આપણે આંધળો કહેતા હોય કે અરે આંધળો છે, દેખાતું જ નથી આ છોકરાઓ ખોટું કરે છે, સાચું કરે છે. ધૃતરાષ્ટ્ર, એમનો જે મંત્રી છે કોણ છે? સંજય. તો આ જે ગીતાનો ઉપદેશ જે છે, પૂરી ગીતાનો જે સંવાદ છે, એ આપણને જેની પાસેથી પ્રાપ્ત થયો એ કોણ છે? ધૃતરાષ્ટ્ર અને સંજય. તો મહાભારતના યુદ્ધના પહેલા વેદ વ્યાસજી જે છે એ ધૃતરાષ્ટ્રની પાસે ગયા અને એમને જઈને કીધું કે હું તમને એવી દૃષ્ટિ પ્રદાન કરું કે જેને કારણે તમે એકી સાથે આ યુદ્ધના મેદાનમાં જે કંઈ થઈ રહ્યું છે એ બધાને તમે જોઈ શકશો, બધાની અંતરસ્થિતિને પણ તમે અનુભવ કરી શકશો, મહેસૂસ કરી શકશો. આવી રીતની એક ડિવાઇન દૃષ્ટિ તમને હું પ્રદાન કરું. તો ધૃતરાષ્ટ્ર કે નહીં ભાઈ, મારે જાણવું જરૂર છે યુદ્ધનું રિઝલ્ટ શું આવે. એ રિઝલ્ટ ઓરિએન્ટેડ વધારે છે. આખિર મને તો છે તે એના અંજામ, એના ફળમાં ઇન્ટરેસ્ટ છે. કોણ હારેલું, કોણ જીત્યું, મારે નથી જોઈતી. હવે એમાં મારા છોકરાઓ પણ છે તે એમનું પણ વધ થશે તો એ મારે નથી જોવું. બસ મને તો રિઝલ્ટ જાણવું છે. તો મને નહીં, સંજયને આપો, આ મારા મંત્રીને. ને સંજયનો અર્થ છે સમ્યક જય, કે જેણે પોતાના મનની ઉપર, પોતાના રાગ, દ્વેષ, આસક્તિ, અભિમાન, આ બધાની ઉપર જેણે વિજય પ્રાપ્ત કરેલી છે. તટસ્થતાથી આ જે કંઈ છે કોઈનો પણ પક્ષ નથી લેતા અને તટસ્થતાથી એ પૂરું છે તે માનો કે આંખે દેખ્યો હાલ. જેમ કે ન કોંગ્રેસનો પક્ષ છે, ન બીજેપીનો પક્ષ છે, ન ઝાડુવાળા નહીં કહેવાય, આપણે શું કહેવાય, આપનો પક્ષ છે. આમાંથી કોઈનો પક્ષ નથી. ન કૌરવના પક્ષમાં, ન પાંડવોના પક્ષમાં. એઝ ઇટ ઇઝ આ યુદ્ધનું પૂરું બખાન કરી રહ્યા છે અને નરેટ કરી રહ્યા છે. તો એ સંજયજીને એ વેદ વ્યાસજીએ આ દૃષ્ટિ આપી. હવે ધૃતરાષ્ટ્રએ શરત મૂકી કે જો હું જ્યાં સુધી તને ના પૂછું ત્યાં સુધી મને યુદ્ધની બાબતમાં કંઈ નહીં બતાવવાનું. હું કંઈ જાણવા નથી માગતો. જોઈશું અંતમાં. અંદર દુઃખ તો થઈ રહી છે પણ મારે નથી જાણવું કે કોણ શું કરી રહ્યો છે. અંતમાં જે થશે એ જ્યાં સુધી હું ના પૂછું ત્યાં સુધી નહીં બતાવવાનું. બોલે ઠીક છે. તો યુદ્ધના 10મા દિવસે ધૃતરાષ્ટ્ર અને સંજય વચ્ચે આ ગીતાનો સંવાદ થઈ રહ્યો છે. કારણ કે 10મા દિવસે કે જ્યારે ભીષ્મ પિતામહ બાણશૈયા પર પડી ગયા,
10મા દિવસે એ બાણશૈયા એમને ઈચ્છા મૃત્યુનું વરદાન હતું, અને એ જ્યારે બાણશૈયા પર પડી ગયા ત્યારે સંજયના મોઢામાંથી હાય નીકળી ગઈ. ભીષ્મ પિતામહ એક બહુ જ ધર્મનિષ્ઠ ભગવાનના ભક્ત અને ઈચ્છા મૃત્યુના વરદાનથી યુક્ત. તો એ વસ્તુને એમને દુઃખ થયું, અને એટલા માટે એ કે આ તો પૂરા હસ્તિનાપુરના નીવ રૂપે છે. તો એમના મોઢામાંથી જ્યાં હાય નીકળી તો ધૃતરાષ્ટ્રના મનમાં જિજ્ઞાસા થઈ, જાણવું તો પડશે કે આખિર થયું શું. કારણ કે આ સંજય જે છે એ પણ થોડા ધર્મના પ્રત્યે એની અંદર નિશ્ચિત રૂપે થોડું એનું રુઝાન હતું. એમને થયું કે કંઈક ને કંઈક આ પાંડવોના પક્ષમાં જ કંઈક થયું હશે, તો જ આના મોઢામાંથી આ નીકળી. તો એમણે એને પૂછ્યું, તો એના ઉપલક્ષમાં પહેલો શ્લોક ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુયુત્સવ. એ વખતે એને પૂછ્યું છે કે સંજય બતાવો જરા કે શું થયું. એણે કીધું કે ભાઈ ભીષ્મ પિતામહ શૈયા પર પડી ગયા. તો એટલે કે ભીષ્મ પિતામહ આટલા મહાન યોદ્ધા અને એ પણ શરશૈયા પર ઈચ્છા મૃત્યુના વરને પ્રાપ્ત કેવી રીતે આ થયું. તો એ એમણે જ્યારે પ્રશ્ન પૂછ્યો તો એ છે તે અહીંયા આગળ ત્યાંથી આ સંવાદ પ્રારંભ થયો. પણ ઉપદેશ પહેલા દિવસે થઈ ગયો છે. ભગવાન કૃષ્ણ અને અર્જુનનો સંવાદ એ તો પહેલા દિવસે થઈ ગયો, એ પછી જ યુદ્ધનો પ્રારંભ થયો છે. અને જે દિવસે ભગવાને અર્જુનને આ ઉપદેશ આપ્યો યુદ્ધના પહેલા દિવસે, એ દિવસને આપણે ગીતા જયંતિ રૂપે મનાવતા હોઈએ છીએ. અને ગીતા જયંતિ આ યજ્ઞનું સમાપન જે છે એના એક દિવસ પછી માને 22 તારીખે 22 ડિસેમ્બર આપણે હિન્દુ પંચાંગની દ્રષ્ટિએ જોઈએ તો માર્ગશીર્ષ શું કહીએ માગશર, માગશર માસ શુક્લ પક્ષની એકાદશીના દિવસે આ વિશ્વભરમાં એકમાત્ર ગ્રંથ છે કે જેનો હેપી બર્થડે મનાવવામાં આવે છે. ગીતા જયંતિ એટલે શું? હેપી બર્થડે ઓફ ગીતા. કઈ ગીતા? અંબ માતા ગીતે ભવત્વેષણે અંબ ત્વામ અનુસંદધામિ ભગવદ્ ગીતે ભવત્વેષણે. એને અહીંયા આગળ આચાર્ય લોકો મા રૂપે જાણે છે કે આ માનો આજે બર્થડે છે. અને આ વસ્તુને એક મનમાં લાવતાની સાથે એક રોમાંચની અનુભૂતિ થાય છે કે અર્જુનને આ દિવ્ય ગીતાનો ઉપદેશ યુદ્ધના મેદાનમાં પ્રાપ્ત થયો, જે ભગવાન કૃષ્ણએ સ્વયં એને આપ્યો છે. એ આપણને અહીંયા આગળ આ બેનો સંવાદ આપણને સાંભળવા મળે. એ ધૃતરાષ્ટ્ર અને સંજય જે છે એકબીજાની સાથે આ વસ્તુને ચર્ચા કરી રહ્યા છે કે ભાઈ આવું આવું થયું, અને ધૃતરાષ્ટ્ર જિજ્ઞાસા રાખે છે અને આપણે છે તે ત્યાં આગળ કાન લગાવીને સાંભળી રહ્યા છીએ. તો આ રીતનો આ બહુ સુંદર ઉપદેશ છે. અને એ ઉપદેશની જે ભૂમિકા છે કેવી રીતે અહીંયા આગળ સર્જાયું, તો એ અહીંયા આગળ આ પ્રસંગ. હવે એમાં અર્જુનની બહુ સુંદર મનોસ્થિતિ, દુર્યોધનની મનોસ્થિતિ, એ બધું આપણને એક હ્યુમન સાયકોલોજી કેવી રીતે કામ કરે છે અને કેવી રીતે ધીમે ધીમે પતનને પ્રાપ્ત થાય છે, આ બધું અહીંયા આગળ જણાય છે. આપણે જો અર્જુનની મનોસ્થિતિને મહેસૂસ કરી શકીએ, અનુભવ કરી શકીએ, તો ગીતા આપણા માટે થશે. નહીં તો કે હા એ ભગવાને અર્જુનને કીધી, આપણે શું લેવા દેવા. ઠીક છે, સારું લાગે છે સાંભળીને, સારો ડિવાઇન ઉપદેશ છે, પણ એ ઉપદેશ મારા માટે ક્યારે થઈ શકે? જ્યારે હું અર્જુનના શૂઝમાં પગ મૂકીને ઊભા થઈએ, તો જ આપણા માટે થઈ જાય. એટલા માટે અર્જુનને ફીલ કરવું, એને મહેસૂસ કરવું, એની સમસ્યાને આપણે પોતે એને અનુભવ કરીએ, તો પછી આ ગીતા જે છે એનો ઉપદેશ આપણા માટે થઈ જાય.
બહુ જ સુંદર, બહુ ઇન્ટરેસ્ટિંગ આ અધ્યાય છે. તો એમાં આપણે આવતીકાલે પ્રવેશ કરીશું. તો આજની આ ભૂમિકાની સાથે આપણે અહીંયા આગળ સમાપ્ત કરીએ છીએ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. નમઃ